બોલા ભાઈ ગુડ મોર્નિંગ ને રામ રામ. આજે આપણે એક નવા બ્લોગની સાથે આવી ગયા છે. આજે પણ કાંઈ એમ નહીં કરવા, આપણે ગાડી આપણી બહાર કાઢી મળીએ છીએ અને એને રસ કરવા જઈએ. રાઉન્ડ અમારે મેલી દઈએ અને આપણે એક વિડીયો ઉતારી લઈએ. આજે આપણે ઉના જવાનું થાય તો થાય, કેમ કે હેવડી ભરવાની થશે. જે માલ ભેંસ માટે આપણે દેખાડ્યું હતું, ભેંસ છે બધી માટે હેવડી ખવડાવવા માટે ઉના કાપવા જવાનું છે. અત્યારે પાઇપલાઇન તૂટી ગઈ હતી એને ફિટ કરવાનું થાય, ફિટ થઈ ગઈ તો વહેલા ના જાયું. ટ્રેક્ટર આપણે હાંકવા મળશે એને દેખાડ્યું આપણે. મિત્રો આપણે અત્યારે ખેતર પગી ગયા છે અને ખેતર પગીને આપણે જે આજે મોડું થઈ ગયું છે પણ આજે ભૂપતભાઈ તો નથી આવ્યા. પાઇપલાઇન આપણે કાલે તો ગળી નાખી હતી અને આજે બોરવાનું થશે, કેમ કાલે પાણી નીકળતું હતું તેને ફેવિક્વિક ન લાગે. બાકીને તો આ બધી નળીઓ થઈ ગઈ છે, પણ આ એટલી કરવાનું બાકી છે. હા એટલું ખેતર ના મિત્રો આપણે નળીઓના જે અડધી તૂટેલી હોય એ ખાંધા કરવા બાકી ગયા છે. આપણે એક ફેંડેલું ઘેટું છે આટું લેવા કમલેશભાઈ અમે ગયા છે અને આપણે અત્યારે અહીંયા ઊભા છે. જેડી ફરી આપો ગાડીને ફરી દિલીપભાઈ નડી હરકી કરે. મિત્રો આપણે અત્યારે ખાવા જાય છે. 12:30 નથી થયા પણ ઉપર ભેગા ગયા એટલે આપણે એને આવ્યા જઈશ ખાવામાં. ભોસડીનો બહુ સારા લખણી છે. મિત્રો આપણે અત્યારે ચા પી લીધું અને ચા પીને આપણે નળીઓ મોટર લાઈટ ચાવતી ઘણી બાંધી દીધી. એમાં આપણે વિડીયો નહોતા ઉતારી શકતા. મેં દિલીપભાઈ બહુ નળીઓ ખેંચીને બાંધી, એમાં અમે થાકી એટલા ગયા. જો તમને લીલું લાગતું છે, લાઇટ વહી ગઈ છે ને આપણે અત્યારે થોડાક ફ્રી થયા છે. યાર તને આપણે વિડીયો થોડા બાંધી ગયા. નળીઓ બધારી કરી નાખી, કાલે મશીનનું કામ ચાલુ થશે. જે થોડી ઘણી રહી કાલમાં થાય. કુલ પારા 70 છે. આપણે એકદમ 60 બાંધતા, પણ આજકાલે મોટું ખેતર છે એટલે કેટલા બંધા એ કાલે ખબર પડશે. મિત્રો આપણે અત્યારે ઉના આવી ગયા હતા, કેમ કે આપણે જે કાગળ પાથરતા હતા ને એ કાગળ ફાટી ગયેલું હતું. યાર આપણે નવું લેવા આવી ગયા છે. ઉના સિટી બજારમાં જે આપણે બસ સ્ટેશનની પાસેમાં છે અને આપણે નવું કાગળ લેવા આવી ગયા છે. જે 7 રોડ લેવાના છે એ માટે આપણે દિલીપભાઈને ભૂપતભાઈની ગાડીમાં આપણે છે ને આપણી ગાડીમાં દિલીપભાઈની છે કમલેશભાઈને ગાડીઓ બી આપણે પાર્કિંગ કરી રાખી છે. આપણે કાલમાં મશીનનું કામ શરૂ કરવાનું થાય તો આપણે અત્યારે ઘરે જઈને એ લોકોની ભેંસ દોવાની છે, જે આપણે લેવી છે માટે દૂધ ચેક કરવા માટે. આજે આપણે ઘરે જવાનું મોડું થઈ જાય તો તમને દેખાડશું. મિત્રો આપણે અત્યારે ચા પીવા બેઠી જશે, કેમ કે આપણે ઉનાથી આવ્યા તો એ બેન આપણે માટે ચા બનાવી દીધો. ભેં દોતા તો હવે એ ભેંનું દૂધ આપણે લઈ જવાનું થશે. મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આપણે માવા લેવા આવ્યા હતા. હું દિલીપભાઈ આવ્યા હતા, જે આપણે દૂધ લેવા જવા દૂધ લઈને ડાયરેક્ટ આપણે આવ્યા છે. કેટલી ભેં દોવા અંદા ગયા, કેમ કે બાયુના હતી આટલું કમલેશભાઈ શર્મા ગયા હતા. ત્યાં ભેં દોવા ગયા ગયા, પણ દૂધ લઈને આવ્યા. આપણે અત્યારે પોઈન્ટ ડેરીએ ચેક કરવા આવ્યા હતા કે ભાઈ કે પોઈન્ટ હરાવે. આપણે 9 પોઈન્ટ ને 2 પોઈન્ટ આવ્યા. દૂધ આમ સારું જ છે. આપણે અત્યારે દૂધ ચેક કરીને હવે ઘર માટે નીકળી ગયા છે અને આપણા ચેનલ બ્લોગના સમાપ્ત કરીએ છીએ. તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.